टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે ભલે તમને અહેસાસ ન થાય, પરંતુ હકીકત એ છે કે બાળકો જે રીતે મોબાઈલનો પુષ્કળ ઉપયોગ કરે છે એ જોતાં આવનારા 10 વર્ષોમાં દેશના અડધા બાળકો માયોપિયા નામના આંખના રોગનો શિકાર બની શકે છે। આ વાત અમે નહીં, નિષ્ણાંત તબીબો કહી રહ્યા છે। ત્યારે જાણી લઈએ સ્થિતિ કેટલી વિકટ છે। આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિને રીલ અને મોબાઈલ સાથે કોઈ કનેક્શન નહીં હોય એવું બને। યુવાઓ જ નહીં, વૃદ્ધો પણ તેનાથી બાકાત નથી। તેઓ દિવસના કેટલાક કલાક ફોન પર જ રહે છે। આવતા 10 વર્ષમાં તેની કેટલી મોટી અસર થશે તે વિચારીને પણ ડર લાગે છે। રીલ્સની આદત કેટલી ખતરનાક બની જશે તે ડોક્ટરના મોઢે જ સાંભળો। अब ये रील्स भी तो नियर विजन ही है, तो उससे एक तो मायोपिया बहुत बढ़ रहा है। एस्टिमेट है कि आगे जाके अगले 10 सालों में आधे बच्चे मायोपिया के शिकार होंगे। ડોક્ટરોના મતે લોકો રીલ જોતી વખતે પોતાની આંખનો પલકારો પણ ચૂકી જાય છે। તેવા રીલ અને મોબાઈલ જોવામાં વ્યસ્ત હોય છે, જે સ્વાભાવિક રીતે આંખોની કુદરતી પ્રક્રિયા છે, જેના કારણે આંખ પર ગંદકી એકઠી થાય છે, જેની સીધી અસર તમારી આંખો પર પડે છે। ડ્રાય આઈ સિન્ડ્રોમ, માયોપિયા પ્રોગ્રેસ, આંખમાં તાણ અને શરૂઆતમાં જ આંખ ત્રાસી થઈ જવાની સમસ્યા બાળકોમાં વધારે જોવા મળી રહી છે। કહેવાય છે કે જે રીતે રીલ કલ્ચર વધી રહ્યું છે તેના કારણે માત્ર બાળકો જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકોને પણ આંખના રોગો સહિત અનેક પ્રકારના રોગોનો ભોગ બનવું પડી શકે છે। अब ये रील्स भी तो नियर विजन ही है, तो उससे एक तो मायोपिया बहुत बढ़ रहा है। एस्टिमेट है कि आगे जाके अगले 10 सालों में आधे बच्चे मायोपिया के शिकार होंगे। और मायोपिया अपने साथ बहुत बीमारियां लाता है, रेटिनल डिटैचमेंट्स और डीजनरेशन और बहुत किस्म की बीमारियां लाता है। साथ में जब बच्चे देख रहे होते हैं या बड़े भी देख रहे होते हैं, हम ब्लिंक कम करते हैं।